મેં યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં થશો. તો પહેલા નોરતાના બધાને જય માતાજી, બીજા નોરતાના બધાને જય માતાજી, અને આજે છે ત્રીજું નોરતું. તો બધાને જય માતાજી, જય શ્રીરામને, ગુડ મોર્નિંગ. આપણે જો વાડીએ પોગી ગયા છે ને, ડાયરેક્ટ વિડીયો ચાલુ કરી દીધો છે. તો આજે ત્રીજા નોરતાના આપણે જવાનું છે આજે દર્શન કરવા, એવું છે. તો કન્ટેનર બનેલા રહેજો ને. અત્યારે આપણે વાડીએ આવી ગયા છીએ. થોડુંક એવું છે કે થોડુંક દવાનું કામકાજ છે તો એ પતાવી દઈએ. ને અત્યારનો વ્યૂ જોવો તમે, નેક્સ્ટ લેવલ વ્યૂ જોવો તમે. તડકો થઈ ગયો છે અત્યારે, એવું છે. ને આપણે વાડીએ પોગીને ડાયરેક્ટ વિડીયો ચાલુ કર્યો છે, એવું છે. અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે, આ હોળી છે. ને આપણે જાગીને બાગીને કપડાં થઈને આવ્યા છે. ને આ તો નોરતું છે એટલે કાંઈ ચા બા પીવાની હોય, ચા બા પીને આપણે ડાયરેક્ટ વાડી આવી આવ્યા છે. ને કન્ટિન્યુ વ્લોગની અંદર બનેલા રહેજો ને. આજે આપણે થોડુંક એવી દવાનું કામકાજ પૂરું કરીને પછી તમને પાછો મળું છું, ઠીક છે? તો આજે છે ત્રીજું નોરતું ને પહેલી વાર આવે તો ભાઈ નાની એવી લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, ઠીક છે? પહેલી વાર આવે ને તમારા મિત્રને શેર કરવાનું ભૂલતા નહીં. ને આજે છે ત્રીજું નોરતું ને કન્ટિન્યુઅર વ્લોગની અંદર બનાવલા રહેજો, બહુ મજા આવશે, ઠીક છે? આપણે છાંટવાનું છે એટલા મગમાં દવા. તો આપણે અહીંયા આવી જશે. અહીંયા તો આપણો પગ બધું કપડે થઈ જાય ને પાણી આવી જશે. તો આપણે દવા બવા છાંટી દઈએ મગમાં. તાલે તમે કન્ટિન્યુઅર બનાવેલા રહી જાય ગયો દવા બવા છાંટીને પછી પાવા તમને મળું છું, ઠીક છે? આવડે તો તમે બાજરી જોઈ હતી છે, આવી કંઈક બાજરી છે. જો ડુંડું કેટલું લાંબુ છે, ડુંડું બાજરી કા ડુંડા. અને પાણી તો આવી ગયું છે ને આપણો પગ તો અહીંયા પીડ્યો છે. ને આપણે છાંટવાનું છે આવડા મગમાં દવા. જો મગમાં દવા છાંટવાની છે મગમાં, એવું છે. તો મગ આવો કંઈક વરસાદ આવ્યો ને એમાં આવો થઈ ગયો છે. તો આપણે દવા છાંટી દઈએ મગમાં, ઠીક છે? અત્યારે થઈ ગયો છે ફૂલ તડીકો, પણ 1 વાગી જશે ને ફૂલ તડીકો છે. ને આપણે જવાનું છે ફાઇનલી મહુવા. અત્યારે 1 વાગે કેટલે વાગો સર્ટેન કપડાં થઈ ગયા છે, 9 બેન ફરેશ થઈ ગયા છે. ચલો, અને આપણી ગાડી તો અહીંયા પીડી છે વિપુલ બેલી લાસ્ટ ટાઈમ વ્લોગ, ઠીક છે? દેખાય? ચલો આપણે તો નીકળીએ છીએ હવે. તડીકો તો તડીકો, બાકી જવાનું છે એ પાક્કું છે. નોરતું છે ને ત્રીજું એટલે જવું પડે, કેમ કે અહીંયા આપણે અહીંયાથી ને પગે લાગવા જવાનું છે, એવું છે. તો કન્ટિન્યુઅર બનેલા રહેજો આખા વિડીયોની અંદર, બહુ મજા આવશે. આપણે ધીમે ધીમે હવે બગાડીશું ગાડી. કોણ કોણ જાય છે એ તમને દેખાડી દે, ઠીક છે? કન્ટિન્યુઅર બનેલા રહેજો. તો ગાડી લઈને નીકળી છે વાડીની બહાર. સરસ મજાના ટેસ્ટમાં થપ કર્યા છે ભાઈ, એવું છે. બાકી જા 2 જણા આવે છે, તમે જઈ લો. હવે આપણે ધીમે ધીમે ગાડી ચડાવી દઈએ. ગાડી ચડી ગઈ છે, એવું છે. મારા મમ્મી આવે છે ને મારા કૌશિક બે આવે છે, એવું બોલો ભાઈ. આજ ત્યાં જવાનું છે બા મવા. હું કામ એટલે શું છે? નવરાત્રી નોરતા માતાજીના ચૈત્ર મહિનાના આજે પાછું ત્રીજું નોરતું થઈ ગયેલું છે, ઠીક છે? તો કન્ટિન્યુઅર બનાવેલા રહેજો. હવે અમે નીકળી જઈશું. દૃશ્ય થઈ જશે, થોડુંક આને પીવું પડે એટલે પાવ આવી જાય. ગોહેનું પીજી ગોહેન આંગળી પેટ્રોલ પંપેલી પેટ્રોલ પુરાવીને નીકળી ગયા છે મહુવા તરફ જવા માટે. જોઈ શકો છો, આમ જઈને ગાડી આપવાની હોય તો ચલો કન્ટેનર બનેલા રહેજો. અંગળી ગામમાં અહીંયા કંઈક આવું લોકેશન છે ને, મેં ઉભી રીતે સોડા બોડા પીવે તો સોડા બોડા પી લીધી છે મારા ભાઈને. આવી કંઈક દુકાન છે ભાઈ અહીંયા, એવું છે ને. અહીંયા એક્ઝેક્ટ એટલે ઓલો કેડો દેખાય ને સીધું ભગું રહે. ચલો કન્ટેનર બનેલા રહેજો.
5:55 થઈ છે ને આપણે મહુવા પગી જશે એ માટે એવું છે. તમને પહેલાં ધજાના દર્શન કરાવી દઉં, પછી કરાવી દઉં વાડીના દર્શન. ધજા છે માતાજીની ચડાવેલી, આપણે તો માટે પગી જશે વાડીના દર્શન કરાવી દો તમને. ઠીક છે, અહીંયા આવો ફોટો છે. શું કહે છે મારી યુટ્યુબ ફેમિલી, કેમ છે મજામાં? તો દર્શન કરી લો તમે. તો આપણે પગી જશે, વાગી જશે 1:55. જે મઢના ને આ વાડી છે, જુઓ તમે ઉગી ગયેલી છે આજ ત્રીજા નોરતે. લાઇટનું ઉજવાળું પડે એટલે એવું તમને દેખાય. ઠીક છે, ચાલ્યા તમને દર્શન કરી લીધા. હવે હું દર્શન કરી લઉં. આપણા મંદિરે જે ફોટો છે અહીંયા અમારે મઢે બાપુએ તો ઓલો કરાવ્યો છે. 1 નંબર લાઇટ હાથે ગોઠવી દીધી ભાઈ, હાથે લાઇટ ફિટિંગ કરી નાખી અમારા બાપુએ. એવું છે, જો તમે. બાપુ અમારે અહીંયા 9 દી મઠમાં રહેવાનું હોય. અહીંયા બેઠા બેઠા એ માતાજીના સ્ટેટસ ને ફોન ને એવું જોતા હોય. બાકી જો અહીંયા વાડી છે, એવું છે. ને અમારે યુટ્યુબ વાળા ભાઈ ગયેલા છે કામે, એવું છે. નકર તો મળાવત ભેગા થાય છે તો આપણે આવીશું ક્યારેક, ત્યારે મળાવી દઈશું પાછું. અત્યારે કામે ગયેલા છે, એવું છે. અમારે ભોલુભાઈની આઈડી છે ને એવું છે. ને આવી ભાઈ વાડી છે, જો ઉગી ગઈ છે બધી. આજ ત્રીજું નોરતું છે પાછું એટલે. વાગી જશે સર ને આપણે પગી જશે ઘરે, એવું છે. વાડીએ ડાયરેક્ટ જોઈ શકો છો ને. અત્યારનું આમ જો વાતાવરણ ભાઈ સાહેબ, એમ પણ કેવું લાગે છે વાતાવરણ. તો અમે પગી જશે ડાયરેક્ટ પાર્ટીમાં, એવું છે. ઠીક છે, હા અમે પાર્ટીમાં પગી જશે ડાયરેક્ટ. અત્યારનું વાતાવરણ તમને દેખાડી જ દીધું છે. ઠીક છે, આપણે દર્શન કરીને પગી જ જશે, એવું છે. ને અમારા બિપિનભાઈ અહીંયા હતા તો અહીંયા બેઠા છે અમારા બિપિનભાઈ. એ શરમાય છે. ઠીક છે, કાંઈ વાંધો નહીં. આપણે જઈએ છીએ ગામમાં. દવણું પીડ્યું છે ને પપ્પાને આવવાનું છે દાઢ ને એવું કરાવવા. ઠીક છે, એટલે આપણે ગામમાં જઈએ છીએ. ને અત્યારે તો આપણે એ છે કેનાલ ઉપર, આપણે ગામમાં જવાનું છે દવણું લેવા, એવું છે. તો કન્ટેનર બનેલા રહીજો, આપણે ગામમાં દવણું બવણું લેતા આવીએ. मतलब ट्रैक्टर पर रहता है तो देखाई देखाता नहीं भाई, नहीं देखाई, देखाता है तो देखाय आशा आशा देखाता है. 4 ट्रैक्टर पर है डूंगળી ना पास सफेद છે. આ વાળ મસ્તી ના લાગે આમ. ગામમાં ડાયરેક્ટ વાળો કરવા બે જાય છે. તો વાળોમાં છે સેવ ટમેટાનું ચક, દૂધ ને આ શીરમું છે ને, શીરમું ને આપણે વાળો કરી લીધે. મારું મમ્મી વાળો કરે છે, બીજા મારા પપ્પાની આવે છે, પછી આવે છે. તો વાળો કરીને બીજું મળું. તો આજના વ્લોગની અંદર એટલું. તો આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો તો જ્ઞાન એવું લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યારે મને બધાને જય માતાજી.